નમસ્કાર મિત્રો, ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુના રામેશ્વરમમાં 15 ઓક્ટોબર 1931ના રોજ થયો હતો. તે સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા. ડૉક્ટર કલામ જીવનમાં અભાવ હોવા છતાં આગળ વધતા રહ્યા. તેમને શાલીનતા, સાદગી અને સૌમ્યતાના કારણે બધા પસંદ કરતા હતા. તેમના વિચારોએ યુવાનોને એક નવી પ્રેરણા આપી છે. મિસાઇલ મેનના નામથી પ્રસિદ્ધ કલામને વેલ્ડર ઓફ પીપલ પણ કહેવામાં આવે છે. બાળપણમાં તેમને આઝાદ કહીને પોકારવામાં આવતું હતું. તો મિત્રો, ચાલો જાણીએ ડૉક્ટર કલામની કેટલીક ખાસ વાતો જેનાથી આપણી પરેશાનીઓ દૂર થઈ શકે છે. પહેલી સફળતા પછી આરામ ન કરવો જોઈએ, કારણ કે જો આપણે બીજી વખત નિષ્ફળ થઈ ગયા તો બધા એવું જ કહેશે કે પહેલી સફળતા ભાગ્યથી મળી હતી. જો સફળ થવાના ઈરાદા મજબૂત છે તો નિષ્ફળતા આપણા ઉપર હાવી નથી થઈ શકતી. આપણા બધા પાસે એક જેવી પ્રતિભા નથી, પરંતુ પોતાની પ્રતિભાઓને વિકસિત કરવાની તકો બધા પાસે સરખી છે. દુઃખ બધાના જીવનમાં આવે છે, પણ દુઃખના દિવસોમાં બધાના ધીરજની પરીક્ષા હોય છે. જો દુઃખના સમયે ધીરજથી કામ કરશો તો જલ્દી જ ખરાબ સમય દૂર થઈ શકે છે. જીવનમાં સુખોનું મહત્વ ત્યારે જ સમજમાં આવે છે જ્યારે આ સુખ પરેશાનીઓથી પસાર થયા પછી મળે છે. જે લોકો જવાબદાર, સરળ, ઈમાનદાર અને મહેનતી છે તેમને ઈશ્વર દ્વારા વિશેષ સન્માન મળે છે, કારણ કે તે આ ધરતી પર તેમની શ્રેષ્ઠ રચના છે. બીજાનો આશીર્વાદ પ્રાપ્ત કરો, માતા પિતાની સેવા કરો, વડીલોની અને શિક્ષકોનું સન્માન કરો, પોતાના દેશથી પ્રેમ કરો, તેના વિના જીવન અર્થહીન છે. આપવું સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ ગુણ છે, પરંતુ તેને પૂર્ણતા આપવા માટે તેની સાથે માફી પણ હોવી જોઈએ. સરળતા અને પરિશ્રમનો માર્ગ અપનાવો, જે સફળતાનો એકમાત્ર માર્ગ છે. સપના જોવા જરૂરી છે, પરંતુ સપના જોઈને તેને હાંસલ નથી કરી શકાતા. સૌથી વધુ જરૂરી છે કે જીવનમાં સ્વયં માટે કોઈ લક્ષ્ય નક્કી કરવું. તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે. ધન્યવાદ મિત્રો.